ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે કૌભાંડીઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક ચોંકાવનારો પર્દાફાશ મોરબી જિલ્લામાં થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જે સણસણતા આક્ષેપો કર્યા હતા, હવે તેની કડીઓ વાંકાનેરના વસુંધરા ગામ સાથે જોડાઈ રહી છે। સગા બાપના બે દીકરા, જેમાંથી એક ભાઈ ઓબીસી એટલે કે બક્ષી પંચનું સર્ટિફિકેટ રજૂ કરે છે અને બીજો ભાઈ SC/ST નું સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરી મેળવી લે છે। આખા ખેલમાં હવે વસુંધરા ગામના સરપંચે જે ગ્રાઉન્ડ પર આવીને એવો વિસ્ફોટક ખુલાસો કર્યો છે, જેનાથી કૌભાંડીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતો એક કિસ્સો સામે આવ્યો। વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના બે સગા ભાઈઓએ નોકરી મેળવવા માટે કથિત રીતે ખોટા જ્ઞાતિના પુરાવા રજૂ કર્યા હોવાનો આરોપ છે। આખું ષડયંત્ર એટલું આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું કે એક જ પિતાના લોહીના બે સંબંધો જુદી જુદી જ્ઞાતિના સર્ટિફિકેટ કઢાવે છે। આ નકલી પુરાવાના આધારે એક મોટા ભાઈ મોરબી જિલ્લામાં સરકારી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છે, જ્યારે બીજો સગો ભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યો છે। આ સમગ્ર મામલે વસુંધરા ગામના સરપંચ ધીરુભાઈ ડાંગરે મીડિયા સામે આવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી લીધું છે। ત્યારે સરપંચ ધીરુભાઈના જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો વસુંધરા ગામમાં માત્ર ભરવાડ અને આહિર સમાજની જ વસ્તી છે, તો પછી આ ત્રીજી જ્ઞાતિના સર્ટિફિકેટ આવ્યા ક્યાંથી? એટલું જ નહીં, સરપંચે ગંભીર આરોપ પણ લગાવતા કહ્યું છે કે મોરબીમાં તલાટી મંત્રી તરીકે નોકરી કરતો આ યુવાન અગાઉ તેમની પાસે ખોટા ડોક્યુમેન્ટ્સ લઈને સહી કરાવવા પણ આવ્યો હતો। સરપંચના મતે ગામમાં ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે અને આખા ષડયંત્રમાં જો તપાસ તટસ્થ થશે તો કાયદેસરની કડક કાર્યવાહી થશે, તો ઘણા બધા હજુ પુરાવાઓ સાથે ઘણા બધા સંદિગ્ધ જે ડોક્યુમેન્ટ્સ છે તે પણ મળી આવશે ને આવા અનેક કિસ્સાઓ પણ મળી આવે એવી શક્યતા છે। સમગ્ર ઘટનાને લઈને ધીરુભાઈ ડાંગર શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। એ લોકો ભરવાડ સમાજના છે, એટલે ઓબીસી માં એમાં એક ભાઈ એનો હરેશભાઈ છે, હરેશ રેવાભાઈ, એ 2015 અને 16 તલાટી રેવન્યુ મંત્રીમાં સિલેક્ટ થયેલ છે। એમાં એને ઓબીસી નું સર્ટિ રજૂ કરેલ છે અને વસુંધરા ગામમાં આહિર અને ભરવાડ એ જ જ્ઞાતિ દે છે અને એ બે ઓબીસી માં આવે છે। વસુંધરા ગામમાં કોઈ ST જ્ઞાતિના માણસો રહેતા હોય એવું મારા ધ્યાન ઉપર નથી। આ લોકો જે બંને ભાઈઓ છે કે પરિવાર છે ના, આ બે ભાઈ તો અત્યારે નોકરી કરે છે। પરિવાર ઉપર બીજા ગામમાં અમુક લેભાગુ તત્વો છે, એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, બરોબર। એ લોકો ફોરેસ્ટમાં જમીનમાં, ફોરેસ્ટની અમારી બાજુમાં ફોરેસ્ટ છે, મોટી વીડી છે, એની અંદર ભેંસું સારવા જાય કે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને ચોરી આ છે તે છે, એમાં ગુના દાખલ થયેલા છે। અગાઉ એકવાર આવ્યો હતો, આજે મંત્રી હરેશભાઈ જોઈ મારી પાસે આવા ડોક્યુમેન્ટ લઈ, એટલે મને એવું ધ્યાન ઉપર આવેલું આ ખોટા ડોક્યુમેન્ટ છે, એટલે મેં એને એવી વાત કરી આવા ડોક્યુમેન્ટનો તું નોકરી કરસ, સરકારી નોકર છો, તને ખબર છે કે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ન કરાય અને આવા કરશો તો તમે આ છોકરાઓ છો, તમારો બાપો મારો મિત્ર છે, તમે ખોટા ભલાઈ જઈશું, એ કરતા આ પ્રવૃત્તિ કરતા નહીં, એવી મેં એને સલાહ આપેલી। આવા જે લેભાગુ તત્વો છે, બીજા નંબરમાં આ દેશની એક કમનસીબી કહેવાય કે ભણેલા ગણેલા છોકરા અને હોશિયાર વિદ્યાર્થી એ આવી પ્રવૃત્તિમાં, અને સરકારી નોકરી કરતા માણસો જો આવી પ્રવૃત્તિ કરતા હોય અને આવી જે કાંઈ ભરતી કૌભાંડો નીકળતા હોય કે કોઈ પેપર લીકના કૌભાંડો નીકળતા હોય તો આપણું આ યુવાધન થયું એ નોકરી માટે કેવા વલખા મારે છે, એ નોકરીથી વંચિત રહી જાય અને આવા ખોટા બોગસ કૌભાંડ કરી અને નોકરી કરતા હોય તો એને ખરેખર સાવ નાબૂદ કરવા જોઈએ। એને કોઈ પણ રાજકીય ઓથ મળવો ન જોઈએ કે કોઈ પણ અધિકારીઓ જે એમાં જાતું કરવાની ભાવના રાખે છે એ ભાવના અધિકારીઓએ પણ રાખવી ન જોઈએ। એને આ બાબતે તટસ્થમાં તટસ્થ તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને વ્યવસ્થિત આની તપાસ થવી જોઈએ। જો આ તપાસ સારી ન થાય તો અમે ઉપર લેવલમાં પણ રજૂઆત કરશું।
હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે મહેસૂલ વિભાગ અને સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને આ નકલી સર્ટિફિકેટ ઇસ્યુ કોણે કર્યા? જે પ્રામાણિક યુવાનો રાત દિવસ એક કરીને મહેનત કરે છે તેમની નોકરી પર આવા કૌભાંડીઓ ક્યાં સુધી તરાપ મારતા રહેશે? યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો અને વસુંધરા ગામના સરપંચની સત્તાવાર કબૂલાત બાદ હવે મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ આ તલાટી અને તેના ભાઈ વિરુદ્ધ ક્યારે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવાનું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.